તો ભાઈ આપણે જે ચેલેન્જ રાખ્યો હતો ને કે આપણે આગળ કોણ હીરો બનાવી નાખે સુરતનો અસલી ધુરંધર કારીગર કોણ છે એમ તો આપણે દીપકભાઈ આવ્યા છે. ક્યાંથી આવે? મિની બજારથી આવે ને ભાઈ? મિની બજારથી આપણે દીપકભાઈ આવ્યા છે. આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, બરોબર છે? કેટલા 10,000 રૂપિયાની રાખવાની છે ને? 10,000 રૂપિયાની ચેલેન્જ રાખી છે, બરોબર છે? જોઈએ કેમ થાય છે. તો શરૂ કરવો છે આપણે? શરૂ કરીએ. ફાઇનલી આપણે સાગરભાઈને હરાવીને જવાનું છે ને 10,000 લઈને જ જવાનું છે. હા તો કાંઈ નહીં દીપકભાઈ, હાલો તો આપણે ચેલેન્જ શરૂ કરીએ. ચાલુ કરીએ. ચાલો, હીરો આપ્યો ને તમને? હા. તો દીપકભાઈ શરૂ કરી દો ભાઈ. ડાય રાખી જ નથી કે હું દીપકભાઈ ને તો ડાય મળી પણ ગઈ છે અને દીપકભાઈ હીરો બિહારી પણ દે છે. વાહ કારીગર વાહ. સાગરભાઈને હરાવ્યા સિવાય એનો ઉદ્ધાર છે નહીં. ઉદ્ધાર છે નહીં. સાગરભાઈને હરાવ્યા કે દુઃખ આપણે મનમાં છે સાગરભાઈને હરાવવા છે, સાગરભાઈને હરાવવા છે. ફાઇનલી આજ આવી ગયા છે સાગરભાઈના કારખાને. આપણે સાગરભાઈને આજ હરવી જેવા છે. ભાઈ પેલા તળિયું ચડાવ્યું છે, તમારે ધાર બાર નથી માર્યું ને પેલા? હું પેલા તળિયું જ મારું. હું તળિયું જ મારું. પેલા તળિયું મારી સારું પડે એમ કાં? પછી ધાર મારવામાં મથાળા મારવામાં સારું પડે. તમે જોતા રહી જાઓ. હું કારખાને ભાવ શું આપે તમારા કારખાને? 160. 160 રૂપિયા? 171 રૂપિયા. જો સરખો છે ભાવ. અમારે પાનનો અને પાનના 158 આપે છે. બાકી તો ઓવલના અને માર્કેટના બેના 170 રૂપિયા આજુબાજુ છે. એમાં ઘંટી અમારી નથી પાછી, સમજે? મારી જગ્યા પછી પાછળની સાઈડ છે. એવું છે. હા તો ત્યાં જગ્યા થાય એમ નથી. તમારો ફોન આવ્યો ત્યારે પાછું ઓલા ભાઈને કીધું, મેં કીધું ઓલા ભાઈ આવે જગ્યા છે નીકળી જઈએ. હા તો ભાઈ વિડીયો ઉતારે ને એની જગ્યા છે. દીપકભાઈ કાંટા પાડવાનું શરૂ કર્યું છે. હો ભાઈ કેમ લાગે? જીતી જાવ? જીતી જાવ. જીતવા જ આવ્યા છે કે? જીતવા જ આવ્યા છે. મને છે ને એમાં આપણે આજ રોસ્કટના કિંગ ને હરાવવાનો છે. ઘણા દિવસ તેમ થતું હશે ને કે એને ક્યારે જાવ ક્યારે જાવ. તમારો ફોન આવ્યો હતો મારામાં, પેલા મેસેજ કર્યા હતા ને મેં જોયા હતા. પછી મેં કીધું મેસેજ ઘણા ને આવ્યા હતા. પછી અમુક છે ને હાવ ખોટા મેસેજ કરે. એટલે ભાઈ ખાલી તળિયું નથી મારવાનું, ધારી મારવાની હોય, મથાળું પણ મારવાનું હોય, ખાલી તળિયું ન મારવાનું હોય. તમે જે ખાલી એમ કહો છો ને ડબલ ના એવી રીતના તળિયું આખું ન હોય. રોસ્કટમાં કેવી રીતનું હોય? એક જ કારીગરને 4 કટ બનાવવાના હોય, ધાર, મથાળું, તળિયું અને ટેબલ, એમ 4. અમુક તો એમ કે 10 મિનિટમાં હીરો બની જાય. 10 મિનિટમાં તો બની જશે? 10 મિનિટમાં ન બને. 10 મિનિટમાં ન બને ને. 10 મિનિટમાં તો તળિયું માંડ લાગે યાર. એમાં એમ કે 10 મિનિટમાં હીરો બને નાખો દી વાત ખોટી પડે. 10 મિનિટ મિનિમમ તમારે તળિયાની ગણવાની રહે. પછી ધારમાં તમારે 3 થી 4 મિનિટ, 3 મિનિટ તો ગણી જ લેવાની રહે. શું કેવું તમારે? કારણ ફાવે ને તમે આપણી બે માટે જગ્યા તો નવી જ છે. તમને એમ કે જગ્યા એની જ છે, એવી રીતે નથી. મારી જગ્યા પાછળની સાઈડ છે. એવું છે. કેવું કટિંગ કેવું લે? સારું લે તમારે? કટિંગ સારું લે. લે 160 માં સારું લે બસ કટિંગ? હા બહુ સારું લે. એમ કે અમારે પાસે અહીંયા હાલે એમ 170 લે, પણ આમ તો બહુ માથાકૂટ નહીં કઈ બહુ. સાગરભાઈ વિડીયોમાં કેમ સ્પીડ તો સાગરભાઈને ઘણી છે. ક્યાં છે? ફૂલ વાતું કરે એવું છે ને, એમ તો આપણને ભી પડી જાય એવું છે. આમાં ફૂલ પાડી દીધું? ફૂલ નથી પડ્યું છે ભાઈ. હા ફૂલ નું છેલ્લું પેલ છે ભાઈ.
દીપકભાઈ કહેતા નથી, બાકી ફૂલ તો એને પાડી જ દીધું હોય છે. સમજે ધારના ડાસા મારે છે ફટાફટ, એટલે ફૂલ તો ભાઈ પાડી જ દીધું હોય. ફૂલ તો પડી જાય ને મને 10,000 બતાય. ભાઈ ને 10,000 રૂપિયા દેખાય છે કે ફૂલ તો પાડવું જ પડશે ને ભાઈ. 10,000 રૂપિયા મને દેખાય છે, મારા જાય એમ ભાઈ. આપડા સંજયભાઈ ધારુકા પાણી મૂકજો કે સારી વળી જાય ને તો અમારે પાછું સારી પાણી એક વખત મેકવું કે મેકતા નહીં ચેલેન્જમાં નો મેકાય. ખોટો ટાઈમ બગડે એમ જો કેટલો ટાઈમ ની કદર કરે છે ભાઈ. એક સાફ કરી નાખો ને એટલે સારી વળી જાય. જીરામાં સારી વળે ને એટલે પાણી તો મૂકી જ દેવાનું બરોબર. ખોટો લાલ કરતા હોય ને, જો લાલ કરીને આપતા હોય ને એટલે સારી પેલા કાયદેસર મૂકી દેવાનું એટલે પછી સારી વળવા ન કરે. હું તો ફૂલ પડી જાય ને રોસ્ટના કારીગરો મારે એટલું જ કેવું, ફૂલ પડી જાય ને પછી પાણી મૂકી દેવાનું. અમે પછી કે લાલ થવાનો હોય નહીં બરોબર. પછી ધારના પેલ હોય ને આપણે તરફણિયા બે જ વસ્તુ મારવાની હોય. ફૂલ પડી જાય પછી તમે સારી પાણી મૂકી દો ને પછી લાલ તમે કરો ને તો વાંધો ન આવે. લાલ જો કે કરવાનો જ ન થાય, લાલ થાય જ નહીં. ધારના પેલ કાપવાના હોય ને ખાલી તરફણિયા મારવાના હોય એટલે લાલ ન થાય. દીપકભાઈ ધારના પેલ કાપે છે અને આપણે ધારના પેલ હવે અમુક જ બાકી છે. જોકે સાગરભાઈ તો બહુ ઝડપી ઊંચકે હો. ભાઈ સ્પીડ તો બહુ જાજી છે. સ્પીડ તો ભાઈ રાખવી જ પડશે ને ભાઈ. 10,000 રૂપિયા છે ભાઈ. કેટલી ઘંટી કેટલીક છે તમારે કાર? મને 4-5 ઘંટી છે. કટિંગ સારું લે ને એટલે કારીગર નો રહે. કટિંગ થોડું વીક હોય ને મેનેજર શેડ બેડ મજા આવતી હોય ને તો. અને ભાઈ 10 મિનિટમાં તમે કયો હીરો ન બને. 10 મિનિટમાં ખાલી ફૂલ પાડવામાં તે 5 મિનિટ થાય. એમાં ખાલી બધાને અલગ અલગ ન હોય, આખો હીરો એક જણાને જ બનાવવાનો હોય. સમજાતો? દીપકભાઈ ભલે ધારના પેલ કાપે. દીપકભાઈ સોરી પણ આપણે તળિયું લાગી ગયો છે કાળિયા ઠાકરની દયાથી બરોબર. ભાઈ કાઢ નાખે તો આપણે કાઢી જ નાખ્યું. વાહ ભાઈ વાહ. ભાઈ ચડાવી દીધું અને ધાર મારવા પણ લાગ્યા છે. આપણો હીરો હરી ગયો છે. જોયું ધાર પણ આપણે જ મારવાની હોય છે આ હીરામાં. દાલ તો લાલ ધરમ જ હાલવી જોઈએ. ધારના બધા કારીગર મને બધા મેસેજ કરો ખબર ને તમે ખાલી ધારમાં જગ્યા હોય તો કયો. એટલે ખાલી ધારમાં જગ્યા ન થાય. અમારે રોજકોટમાં હું આખી એક જ કારીગરને ધારે મારવાની હોય ને અમારે ધાર મારીને તળિયું પણ અમારે જ મારવાનું હોય. સમજ્યા તમે? માર્કિસના એ ભાઈ માર્કિસના ધીરા લીધા છે. ઓવલ બોવલ કઈ નહીં. માર્કિસના હીરામાં આમ સારું પડે. ખાલી 2 વર્ષ તમે ધાર બિહારો ને ધાર થઈ જાય કમ્પ્લીટ. 2 વખત તમે બિહારી રાખો ને ધાર આવતી ન એટલે બીજી સાલ કરી જ નાખો ને. આજ મેં અત્યારે ફેરવું ને એવી રીતના સાલ ફેરવી નાખો ને તો પણ દાલ સારી હાલવા મળે. અને તળિયું લાગી ગયું હોય ને તળિયું લાગ્યા પછી તો ક્યારે સીધા ભારે તો ધાર મારવાની જ નહીં. તો તમારે તળિયું લાગી ગયું બરોબર અને પછી તમે સીધા ભારે ધાર કાપી એટલે પછી શું થાય તળિયા સાઈડ છે ને કાંકરિયું પડી જાય ને પોપડા પડી જાય. પછી તમારે સપકા મારીને કાઢવું પડે ગમે એવું. તળિયું લાગ્યા પછી
સીધા ભારે ધાર ન મારવી દીપકભાઈ, ભલે ધાર મારતા આપણે એક સાઈડ ધાર લાગી ગઈ, કસરું ફેરવી નાખી, નકામો હીરો ઉડશે ને તો પછી રામાયણ થાય. હીરો હરે ભરે એવો હોય, ગમે એવો હોય ને તો કસરું ફેરવી જ નાખવાની, ખોટી આળા નહીં રાખવાની. ખોટું ભાઈ આખા ઘંટી વાળાને બધાને હેરાન થવું એની કરતા દીપકભાઈને આપણે વાતો ઓછી કરાવવાની છે ને, કે દીપકભાઈ એમ કે અરે વાતો કરાવી કરે હીરો બનાવી નાખ્યો. દીપકભાઈને એની રીતે જ ગમવા દેવાના છે. આવી રીતે આંગળી ઉપર રાખો ને એટલે હીરો આમ સટકે નહીં. તમે આમ ગમે એટલે ભી મારીને ફિટ કરી દો ને, હીરો સટકવા કરે નહીં. દીપકભાઈ એક વખત ધાર એક બાજુ ધાર નથી લાગી. કટિંગ દીપકભાઈ નું કેવું છે એ આપણે પછી જોવું, બરોબર? કેવા કટિંગમાં બે કેવા હીરા બનાવ્યા છે તો આપણે જોવું જ પડશે. અને ધાર તો લાલ જ હાલવી જોઈએ, ધારના બધા કારીગરોના. કેમ થાય? બરોબર દેખાય છે ને? દેખાય એવું ભાઈ, બરોબર જ દેખાતું હોય ને. આગળ તળિયું મારે હારવાર કાઢ્યું છે, ધરે બરોબર તો દેખાતું હતું ને ભાઈ. ફાઇનલી દીપકભાઈ તે થઈ ગયું છે અને આપણે બીજી બાજુ ધાર લાગી જાય એમ છે. રેડી, ક્યાંય ધાર બાકી છે નહીં. ધાર બાકી હોય તો આવી રીતના આખો જોવો ને એટલે ખબર પડી જાય કઈ જગ્યાએ સપકો મારવાનો છે, આમ છે આમ. સાગરભાઈ ધાર મારતી તળિયું અને ધાર તો આપણે ફાઇનલી ઠાકરની દીએથી લાગી. દીપકભાઈ ભલે એ કરે. મથાળામાં બેહારવામાં ત્યાં ધ્યાન રાખવાનું. મથાળા બેહારવામાં હીરો સટકે નહીં ને, એ તો મેન ધ્યાન રાખવાનું. મથાળા બેહારે પહેલા સારીનું પાણી મૂકી દેવાનું, એટલે મથાળામાં લાલ બાલ થયો હોય ને હીરો વાંધો ન આવે. એમાં હીરો લાલ થાય ને તો વાંધો ન આવે. અમારા મેનેજરે લાવી છે. મેનેજરને ફ્રેન્ડ બધા ફ્રેન્ડની રીતે જ ત્યાં શેઠ ને મેનેજર ને. શેઠ અમારા બાજુના ગામના જ છે. શેઠ છે અમારા ગામ ધારુકાના જ છે. અમારું ગામ બજુડ છે. બસ તમારું ગામ ગુંદાળા ને? ગુંદાળા. ગુંદાળા ગામના છે. તમને ખોટી વાતો કરાવીશ ને તો તમને એમ થાય સાગરભાઈ વાતો કરાવી કરે હીરા બનાવી નાખ્યા, એવું આપણે નથી કહો. મથાળામાં હીરો ન આવતો હોય ને તો શું કરવાનું? નવી હરણ હોય એટલે મથાળામાં હીરો ઓછો આવે. તમે ધારમાં શેર ગાસો મારો ને એટલે પછી ધારના સીધા ભારે તમે કાપો ને તો એ તેલ કપાય જ જાય. અને નવી હરણ હોય ત્યારે હીરા ન હાલ તરફુણિયા ન હાલતા હોય, બરોબર? ફોન આવે છે સંતોષભાઈ નો ફોન આવે છે. સંતોષભાઈ તમે વિડીયો જોતા હોય, બરોબર? તો અત્યારે ફોન ઉપડે એમ નથી, બરોબર? કેમ કે અત્યારે ભાઈ તેલ હાલતું નથી. માર્કેટમાં સેજ આમ તેમ થાય ને તો નોક બે બાજુ, માર્કેટની પાછી બે બાજુ નોક. એક બાજુ નોક ઉડી જાય ને તો પાછા નવરા થઈ જાય. અમારે કારખાને પાસે ઓલો પટ્ટો મારવાનો, દોરી મારવાનો નથી, પટ્ટો હાથે જ મારવાનો છે. સમજે? એવું છે. એવું લાગતું નથી આપણે જીતવી, એવું સાગરભાઈ આપણને હેરવી દેવાના છે. હિંમત નો થઈ જાય ભાઈ. હારો હેડ તો જો મથાળો તો મારો છો. કે આપણે ફાઇનલી આપણે ભાઈઓ પેલ તો કપાઈ ગયા છે. તરફુણિયા મારવાના છે પણ આપણે હીરો કાઢી નાખ્યું, બરોબર? ખોટી ઝડપ કરશું ને તો હીરો તૂટી જાય. હજી દીપકભાઈ ને તો હજી થોડીક વાર લાગે એમ લાગે છે. ખાલી તરફુણિયા આપણે બાકી છે. ના ના ભાઈ શું કામ કરો? રેવા દે ઘડી પકડી. ના ના ભાઈ ન કરતો, ઘડીક રેવા દે ભાઈ. પછી હાથ ને આમ તેમ કરી નાખ ને, પણ હાથ દુખવા મળ્યો હોય તો ભાઈ ન કરતો. જરૂર રેવા દે ભાઈ, બધા થઈ જાવ ઉભો.
ઉભો નહીં છે હાથ આમ તેમ તો કરી નાખીશ ને તો થઈ જાય ફોન આવે તો કાપી નાખને પકડી રહેવા દે ને એક કામ કર ફ્લાઇટ મોડ માં કરી નાખ એટલે છે ને ફોન બંધ કોઈને આવે નહીં જે ભાઈ ફોન આવે છે સંતોષભાઈ ને આવે છે ને એક બીજા ભાઈ નો આવે છે તો ભાઈ અત્યારે ફોન ઉપડે એમ નથી ભાઈ કેટલા વર્ષ હીરામાં કેટલા વર્ષ 5 વર્ષ 5 વર્ષથી છો આપણે તો ભાઈ હીરામાં ક્યારે જાય ખબર કેવી માં આવ્યા હતા એટલે 24 25 26 3-4 વર્ષ જેવું થઈ ગયું ન્યાયથી ઝીણા ધીરા બનાવો છો કે ઝીણા હો દીપકભાઈ થોડીક ઝડપ રાખજો ભાઈ બરોબર છે તમે નહીં જીતવા દો હે લાગે છે એવું નહીં જીતવા દો તમે ના થોડીક ચાલ કપાઈ ગયું એક સાઈડ કપણા કાંઈ નહીં ટ્રાય કરતા રહ્યો દીપકભાઈ આપણે જે થોડાક 4 મિનિટ 3 મિનિટ વાહે છે 2 થી 3 મિનિટ જેવું વાહે છે એમ તો દીપકભાઈ ની ઝડપ બહુ છે કોળી ને તમે કોળી સમાજ ને હિન્દુ તળપદા તમારી અમારી ઓટક ઓળખ્યા ઓળખ્યા દીપકભાઈ ગુંદાળા ગામના વતની તો ફાઇનલ દીપકભાઈ અમારે તો ટેબલ મારું ટેબલ લેવું જો હે લાઈટ આ બધું અમારે જો આ ભાઈ અમારી ઘંટી છે ને મારી ઘંટી તો અહીંયા છે ને આ બધા અમારા કટોરા વાપરે છે ટેબલમાં આપણું કટોરું ન હોય ને તો મજા ન આવે કેમ કે હીરો ઉડી જાય ને ભાઈ તો પછી માથાકૂટ થાય દીપકભાઈ શું કરે છે પેલા હીરો નો કાઢી નાખો તમે સાગરભાઈ ને હારો આપણે હીરો બનાવ્યો છે સાગરભાઈ બનાવી નાખ્યો હારો છે ભાઈ દીપકભાઈ 1 મિનિટ મોડો થઈ જવાનો છો આપણે સારીને પાણી મેકવું પડે ટેબલ કાપો ને સારી પાણી મૂકી જ દેવાનું સારીને પાણી ન મૂકો ને તો હીરો આખા હીરામાં સારી વળી જાય જો તમે સારીને પાણી ન મૂક્યો હોય ને દીપકભાઈ આપણે હારો થઈ ગયા ને એટલે જો કે આપણે સારીને પાણી નથી મૂક્યું ફાઇનલી દીપકભાઈ કાઢે ને પેલા આપણે હીરો કાઢવો પડશે નકર પછી હારો દીપકભાઈ જો કે હીરો તો કાઢ્યો છે દીપકભાઈ ફાઇનલી ભાઈ આપણો હીરો પૂરો થયો છે આપણે કટિંગ જોઈ દઈશું કેમ છે થઈ જાય એમ છે કે તમારે કેટલો બાકી છે ટેબલ બાકી છે ટેબલ સેજ થોડા ઘાટું દીપકભાઈ રહી ગયા છે બાકી જો કે સ્પીડ તો સારી જ રાખી છે આપણે હવે હીરો કાઢવી નહીં 15-17 હીરા તો બનાવી જ લાગતા હશે એવું લાગે છે દીપકભાઈ તો જોવામાં તો સ્પીડ સારી હતી તો ફાઇનલી દીપકભાઈ બહુ સારી મહેનત કરી સારી મહેનત પણ આવી મજા મહેનત એમ તો સારી કરી હતી દીપકભાઈ ઝડપ ઘણી રાખી હતી ઠેઠ એટલે કે આપણે તળિયું કાઢ્યું તરત એ ભાઈએ પણ તળિયું કાઢી નાખ્યું હતું પણ થોડા ઘાટું રહી ગયા કાંઈ નહીં ભાઈ બાકી તમારા માટે એવું કોઈ ધુરંધર હોય તો મેસેજ કરજો બાકી તો મજા આવી દીપકભાઈ હકીકત મજા આવી તમારે ક્યાં માતાવડ કઈ જગ્યાએ કીધું તમે કઈ જગ્યાએ બેહો મિની બજારમાં બે છે કાંઈ નહીં બીજી વખત ફાઇનલી હરાવી નો આવી ગયા પણ આવી મજા બીજી વખત વાત કોઈને 10,000 લેવો હોય તો સાગરભાઈ ને હરાવવા વહી આવજો જોકે હારશે તો નહીં સાગરભાઈ કાંઈ નહીં મજા આવી હકીકત મજા આવી